ચોટીલા ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ચોટીલા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ચોટીલા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી GH સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પોલીસ પરેડ અને અન્ય કાર્યક્રમોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિહર્સલની શરૂઆતમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો દ્વારા દેશભક્તિના જોમસભર વાતાવરણમાં અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની તમામ વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું, જેમાં સ્ટેજ પરની બેઠક વ્યવસ્થા, ઉપસ્થિત રહેનારા નાગરિકો માટે પીવાના પાણીની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, સાઉન્ડ સિસ્ટમ અને વિવિધ વિભાગોના ટેબલોના નિદર્શન સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે પાર પડે અને કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુથી કલેક્ટરશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત સંલગ્ન અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીને સફળ અને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી KS યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી VD સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી શ્રી HT મકવાણા સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.